અમદાવાદમાં હત્યાના આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। 30 નવેમ્બરે કિસ્મતનગરની ચાલીમાં થઈ હતી હત્યા। પ્રેમ સંબંધમાં બબાલ મુદ્દે હત્યા કરવામાં આવી હતી। મૃતકની ભત્રીજી સાથે આરોપીઓને હતો પ્રેમ સંબંધ। અગાઉ મૃતકે આરોપીને ટોકતા થઈ હતી બબાલ બાદ આરોપીએ હત્યાનો પ્લાન બનાવ્યો હતો। આરોપીને ઘટના સ્થળે લઈ જઈને તપાસ કરવામાં આવી છે। જે રીતે હત્યા થઈ હતી તેને લઈને પોલીસે આરોપીનું સરઘસ કાઢ્યું। બનાવમાં એવું છે કે મરણ જનારની ભત્રીજી સાથે પણ આરોપીનો પ્રેમ સંબંધ હતો, તો એ બાબતે પણ એ લોકોની અગાઉ પણ તકરાર થયેલી હતી। આ આરોપી વિરુદ્ધ અમે અલાયદો પણ એક પોક્સો એક્ટ મુજબનો પણ ગુનો દાખલ કરેલ છે। ત્યાંના બનાવના દિવસે આરોપી પોતાની રિક્ષા જે આ જગ્યાએ વિવી તોમર સ્કૂલ આગળ મૂકી અને અંદર કિસ્મતનગરની ચાલી સાંઈબાબાના મંદિર પાસે ઊભો રહેલો અને એણે મરણ જનારને દૂરતો આવતી જોઈ અને પહેલેથી જ એણે નક્કી કરેલું હતું તે મુજબ પોતાનું ખંજર મરણ જનારના પાછળના ભાગે મારી દેતા અને ત્યાંથી અંદર ગલીમાં થઈ